તમે માનો છો કે ફિલ્મ બનાવવા માટે કરોડો રૂપિયા જોઈએ? શું તમે માનો છો કે દરેક ફિલ્મ પાછળ મોટી મહેનત અને મોટું બજેટ હોય છે? પણ જો હું તમને એમ કહું કે કેટલીક ફિલ્મો માત્ર 5 લાખમાં પણ બની જાય છે, અને જો હું કહું કે કેટલીક ફિલ્મો માત્ર સબસિડી મેળવવા માટે જ બનાવવામાં આવે છે, તો આ વાત કોઈ સામાન્ય વ્યક્તિએ નથી કહી. આ દાવો કર્યો છે ગુજરાતના સુપરસ્ટાર વિક્રમ ઠાકોરે. પણ આખરે આ 5 લાખવાળી ફિલ્મોનું સત્ય શું છે? શું ખરેખર ગુજરાતી ફિલ્મ ઉદ્યોગને અંદરથી કોઈ મોટી સમસ્યા ખાઈ રહી છે? અને વિક્રમ ઠાકોરે એવા કયા ખુલાસા કર્યા છે કે જે સાંભળીને ઘણા લોકો ચોંકી ગયા? આ બધા સવાલોનો જવાબ તમને આ વિડીયોના અંતમાં મળશે. અને છેલ્લે હું તમને એ પણ જણાવીશ કે વિક્રમ ઠાકોરના મતે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગને બચાવવા માટે શું કરવું જોઈએ. તો વિડીયોને અંત સુધી જરૂરથી જોતા રહેજો. મિત્રો, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ ઘણા ઉતાર ચઢાવ જોયા છે. એક સમય એવો હતો જ્યારે ગુજરાતી ફિલ્મો ગામડેથી શહેર સુધી ખૂબ લોકપ્રિય હતી. થિયેટરોમાં લોકોની ભીડ લાગતી, પરિવાર સાથે ફિલ્મો જોવાનો ટ્રેન્ડ હતો. પણ પછી ધીમે ધીમે સ્થિતિ બદલાતી ગઈ. હિન્દી ફિલ્મો, સાઉથ ફિલ્મો અને ઓટીટી પ્લેટફોર્મના કારણે સ્પર્ધા વધી ગઈ. પણ આ બધી વાતો વચ્ચે વિક્રમ ઠાકોરે એક એવો ખુલાસો કર્યો જે ખરેખર વિચારવા મજબૂર કરે છે. જ્યારે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ વિશે ચર્ચા થઈ ત્યારે વિક્રમ ઠાકોરે જણાવ્યું કે કેટલાક પ્રોડ્યુસર એવા પણ હોય છે જે ફિલ્મ બનાવવા પાછળ કરા કે મનોરંજન કરતાં સબસિડી મેળવવામાં વધુ રસ રાખે. મિત્રો, આ વાત ખૂબ જ ગંભીર છે, કારણ જ્યારે કોઈ ફિલ્મ સબસિડી માટે બને ત્યારે તેનું મુખ્ય લક્ષ્ય દર્શકોનું મનોરંજન નથી રહેતું. હવે વાત કરીએ એ સૌથી ચોંકાવનારા ખુલાસાની. તો વિક્રમ ઠાકોરે જણાવ્યું કે તેમની એક ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું અને એ જ સ્ટુડિયોમાં બીજી ફિલ્મોના શૂટિંગ પણ થઈ રહ્યા હતા. ત્યારે તેમને ખબર પડી કે કેટલીક ફિલ્મો ખૂબ ઓછા ખર્ચમાં બનાવવામાં આવે છે અને પછી સરકારની સબસિડી માટે રજૂ કરવામાં આવે છે. મિત્રો, વિચાર કરો, જ્યારે કોઈ ફિલ્મમાં યોગ્ય બજેટ નહીં હોય, સારી સ્ટોરી નહીં હોય, સારી ટેકનિક નહીં હોય, તો દર્શકોને ગુણવત્તા ક્યાંથી મળશે? અહીં સૌથી મોટું નુકસાન થાય છે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગને. કારણ કે જ્યારે દર્શકને નબળી ફિલ્મ મળે ત્યારે તે આખી ઇન્ડસ્ટ્રી વિશે ખરાબ અભિપ્રાય બનાવી લે છે અને પછી સારી ફિલ્મો પર અસર ભોગવે છે. આ જ કારણ છે કે ઘણા લોકો પહેલાંથી જ માની લે છે કે ગુજરાતી ફિલ્મો સારી નથી, જ્યારે હકીકતમાં ઘણી સારી ફિલ્મો પણ બને છે. અહીં એક રસપ્રદ વાત છે. વિક્રમ ઠાકોરે કહ્યું કે તેઓ કોઈપણ ફિલ્મ સાઇન કરતાં પહેલાં સૌથી પહેલાં સ્ટોરી સાંભળે છે, પછી બજેટ વિશે પૂછે છે અને પછી જ નિર્ણય લે છે. કારણ કે તેઓ એ નથી ઈચ્છતા કે ફક્ત નામ માટે ફિલ્મ બનાવાય. તેમના માટે જો ફિલ્મ બનાવવી હોય તો દિલથી બનાવવી જોઈએ. મિત્રો, અહીં એક મહત્ત્વનો સવાલ આવે છે. સાઉથ ફિલ્મો દુનિયાભરમાં કેમ ચાલે છે? વિક્રમ ઠાકોરના મતે સાઉથના લોકો પોતાના કલ્ચરને છોડતા નથી. તેઓ પોતાની સંસ્કૃતિ, પોતાની ભાષા અને પોતાની ઓળખને ગર્વથી રજૂ કરે છે. અને કદાચ આ જ કારણ છે કે લોકો તેમની ફિલ્મ સાથે જોડાઈ જાય છે. વિક્રમ ઠાકોરના મતે ગુજરાતી ફિલ્મોમાં પણ અપાર શક્તિ છે, પણ જરૂરી છે મજબૂત સ્ટોરી, સારું બજેટ અને લાંબા ગાળાનો વિચાર. માત્ર સબસિડી કે ટૂંકા ફાયદા માટે ફિલ્મ બનાવવાથી ઇન્ડસ્ટ્રી ક્યારેય મોટી નહીં બને. મિત્રો, પોડકાસ્ટમાં એક બીજી ચોંકાવનારી વાત પણ સામે આવી. વિક્રમ ઠાકોરે જણાવ્યું કે કેટલાક એવોર્ડ કાર્યક્રમ પણ પારદર્શિતા નથી હોતી અને ઘણા લોકો એવું માને છે કે એવોર્ડ મેળવવા માટે પણ અલગ પ્રકારની વ્યવસ્થા ચાલે છે. આ વાત કેટલીક સાચી છે કે ખોટી એનો નિર્ણય તમે કરી શકો, પણ એક સફળ અભિનેતા તરફથી આવી વાત સાંભળવી ખરેખર આશ્ચર્યજનક છે. ખેડૂત એક રક્ષક. વિક્રમ ઠાકોરે પોતાની એક ફિલ્મ ખેડૂત એક રક્ષક વિશે પણ વાત કરી. તેમના કહેવા મુજબ આ ફિલ્મમાં ખેડૂત, શિક્ષણ, દીકરીઓના ભવિષ્ય અને સરકારની યોજનાઓ જેવા મહત્ત્વના વિષયો હતા. તેમ છતાં તેમને લાગ્યું કે આ ફિલ્મને જે માન મળવું જોઈએ હતું એ મળ્યું નહીં, અને આ વાતનો અફસોસ આજે પણ તેમને છે. મિત્રો, અહીં એક સવાલ આપણને સૌએ પૂછવો જોઈએ. જો સારી સ્ટોરીવાળા ફિલ્મોને યોગ્ય સમર્થન નહીં મળે અને નબળી ફિલ્મો સતત બનતી રહેશે તો ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ આગળ કેવી રીતે વધશે? આ સવાલનો જવાબ કદાચ આપણા બધાના હાથમાં જ. કારણ કે આખરે નક્કી તો દર્શકો જ કરે છે કે કઈ ફિલ્મ ચાલશે અને કઈ ફિલ્મ નહીં ચાલે. હવે વાત કરીએ વિડીયોની શરૂઆતમાં પૂછેલા સવાલની. શું ખરેખર રૂપિયા 5 લાખમાં ફિલ્મ બને છે?
વિક્રમ ઠાકોરના નિવેદન અનુસાર કેટલાક પ્રોડ્યુસર ખૂબ ઓછા ખર્ચે ફિલ્મો બનાવી સબસિડી મેળવવાનો પ્રયાસ કરતા હોય છે, પણ એનો અર્થ એ નથી કે દરેક ગુજરાતી ફિલ્મ એવી જ હોય. આજે પણ ઘણી ફિલ્મો મહેનત, ગુણવત્તા અને સાચા વિચારો સાથે બને છે, પણ જો ઇન્ડસ્ટ્રીને વધુ મજબૂત બનાવવી હોય તો ગુણવત્તાનો પ્રથમ સ્થાન આપવું પડે. મિત્રો, વિક્રમ ઠાકોરના આ ખુલાસા વિશે તમારું શું માનવું છે? શું ખરેખર ગુજરાતી ફિલ્મ ઉદ્યોગને બદલવાની જરૂર છે કે પછી હાલની સ્થિતિમાં જ યોગ્ય છે? તમારો અભિપ્રાય નીચે કોમેન્ટમાં જરૂરથી લખજો. અને એક ખાસ સવાલ કે તમારી મનપસંદ ગુજરાતી ફિલ્મ કઈ છે? કોમેન્ટ જરૂરથી કરજો, કારણ કે હું દરેક કોમેન્ટ વાંચું છું. જો તમને આવી જ રહસ્યમય ચોંકાવનારી માહિતી ગમતી હોય અને જો તમે સાચે જ વિક્રમ ઠાકોરના ફેન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. મળીશું આવા જ એક રસપ્રદ અને ધમાકેદાર વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.